જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। એક દિવસ ગમે તેટલી મજા કરીએ પણ બીજા દિવસે કામ પર જવા જ પડે। એટલે સવારમાં મેં બી ટિફિન લીધું, રેનકોટ લીધું અને દોસ્તાની લાવેલો છે મેં એન્ટોક ને આપણું જે બુટલેકર છે એ એને આપી આવેલો છે, કારણ કે આપણે જવાના છે શિરડી અને આ ગાડી લઈ જવાના છે સેવામાં। ભાઈ બહુ જામ ના હે, મજા આવી જાય ચલાવવાની। અહીંયા પવન તો જો કેટલો આવે છે। અહીંયા બધા મારા વાળ પાકી ચાલ્યા। હવે મને લાગતું છે કે મારે લગ્ન કરી લેવા પડે। પછી બપોરે જમી લીધું, મને થઈ ગઈ છે શરદી ને મેં શરદીની દવા શોધતો છે પણ દવા જ નહીં મળી। અહીંયા આ ભાઈ કરતા છે ગાડીમાં ઓઇલિંગ ને રાતે પછી મેં નીકળી ગયો ઘરે પેકિંગ કરવા માટે। અહીંયા મારો બેગ ને સ્લીપિંગ બેગ બંને રેડી છે, કારણ કે આપણે સવારે જવાના છે શિરડી સાંઈ બાબાના મંદિરે પદયાત્રા પર। પણ આ વખતે મેં પદયાત્રા નહીં કરવાનો, આ વખતે મેં જવાનો છે સેવામાં, કારણ કે હવે બસ આપણે સેવા કરવી છે। આપણે ભગવાનને ખુશ નથી કરવા, આપણે લોકોને ખુશ કરવું છે। લોકો ખુશ થાય એટલે ઓટોમેટિક ભગવાન ખુશ થઈ જશે। અહીંયા છે આપણા દોસ્તારની બર્થડે, એટલે એની બર્થડે સેલિબ્રેશન નું કામ ચાલુ છે। આ છે ડીજે અને આ ડીજે આપણે ભરવાના છે ટેમ્પામાં, કારણ કે સવારે પાલખીમાં લઈ જવા પડશે ને। ત્યાર પછી ઘરેથી કંટાળીને મેં આવી ગયો કામ પર। અને ભાઈ સાહેબ અહીંયા બપોરે 12 વાગ્યાનો પાવર ગયેલો છે અને હમણાં રાત